13.1 દાખલા નંબર 8 તમારા સ્ક્રીન ઉપર રહ્યો છે. આને પણ આપણે 3 મેથડ થી ગણશું. આપણે બધા જ દાખલા 3 મેથડ થી ગણીએ છીએ. તમને આવડી જાય માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, ચાલ જો 0 થી શરૂ થાય, 6 ના ગેપ છે. ઓકે, જો અહીંયા ગેપ અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા 6 નો ગેપ છે, અહીંયા 4 નો ગેપ છે, અહીંયા 4 નો ગેપ છે, અહીંયા 6 નો ગેપ છે. ગેપ અલગ અલગ છે. અહીંયા 8 નો ગેપ છે. ગેપ અલગ અલગ હોય તો તમારે શું કરવાનું છે? તો ગેપ અલગ હોય ને તો તમે પદ વિચલન થી આ દાખલો નહીં જ પૂછાય. પણ જો પૂછાઈ ગયો તો ધારેલા મધ્યકની રીતથી તમે જે ડીઆઈ લખ્યો છે એનો ઈ જ ફરીવાર તમે યુઆઈ લખી નાખો અને h1 લઈ લ્યો. કારણ કે ડીઆઈ ને તમે 1 વડે ભાગી નાખો તો ડીઆઈ પોતે જ આવવાનો છે. ક્યારે? તો કે જ્યારે ગેપ અલગ હોય ને ત્યારે. બાકી પહેલી બે મેથડમાં કોઈ ફેર નહીં પડે. જોઈએ તો કે ભાઈ હવે આપણે જોવું પડશે 0 થી 6, 6 થી 8. ઓકે, વર્ગોમાં શું છે? પહેલા છે 0 થી 6, પછી છે 6 થી 8, પછી શું છે ભાઈ? સોરી, 6 થી 10 છે. 6 થી 10 છે. ઓકે, 6 થી 10 છે. તો આપણે 6 થી 10 કરી નાખીએ. ઓકે, 6 થી 10 પછી જોવો તો શું છે? 10 થી 14, 14 થી 20, 10 થી 14, 14 થી 20, પછી 20 થી 28, 28 થી 38, 20 થી 28, 28 થી 38, અને 38 થી 40, 38 થી 40. ચાલ, અહીંયા આવશે એફઆઈ. એફઆઈ શું છે? 11, 10, 7. 11, 10, 7. પછી ઓલા આગળના ને બાકી છે જ આ. ચલો 11, 10, 7, 4, 4, 3, 1, 4, 4, 3, 1, 4, 4, 3, 1 અને આનો સરવાળો તમને 40 આપી દીધો છે. કરો તોય 40 થશે અને અહીંયા તમને 40 લખી દીધો છે. ઓકે, ચાલો પહેલા xi મેળવી લઈએ. ભાઈ 0 અને 6 ની વચ્ચે શું આવે? 3. 6 અને 10 ની વચ્ચે શું આવે? 8. 10 ને 14 ની વચ્ચે શું આવે? 12. 14 અને 20 ની વચ્ચે શું આવે? કે 17 આવે. જો ન ખબર પડે ને તો આ બેનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરવાનું, ત્યારે જવાબ આવી જશે. ન ખબર પડે તો ડાયરેક્ટ ખબર પડી જાય, કોઈ વાંધો છે નહીં. ચલો 38 ને 28 ની વચ્ચે શું આવે? કોઈને ખબર ન પડે તો બેન સરવાળો કરો. 8 ને 8 16, 16 નો છગડો વધી 1. ઓકે, 5 ને 1 6, 6 6 66, એટલે અહીં શું આવશે? 66 ના અડધા 33. આની વચ્ચે શું આવે? તો કે 39. ઓકે, હવે આવે છે FI XI. 11 તેરી 33, 10 અઠ્ઠું 80, 12 સત્તું 84, 17 ચોક જો 4 સત્તું 28. ઓકે, 7 ચોક 28 નો આઠડો વધી આવી 2, 4 એકુ 4 ને 2 6, 14 ચોક 68. ઓકે, 24 ચોક કેટલા થાય? ચોકે ચોકે 16 વધી આવી 1, 4 દુ 8 ને 1 9. 33 તેરી કેટલા થાય? 99 થાય. 39 એકા કેટલા થાય? 39 થાય. કરો બધાનો સરવાળો. હાલો 3 ને 4 7, 7 ને 8 15 ને 6 21 ને 9, 21 ને 9 કેટલા થાય? 30 ને 9, 30 ને 9 39 નો નવડો વધી આવી 3. 3 ને 3 6 ને 8, 14 ને 8, 22 ને 6, 22 ને 6 કેટલા થાય? 28, 28 ને 9, 28 જે છે ને 9 37, 37 ને 9, 37 ને 9 થશે 46, 46 ને 3, 46 ને 3 કેટલા થશે? 49. આવું આવ્યું? ચાલ, તો શું આવ્યું? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ના છેદમાં n, એટલે કે 499 ના છેદમાં 40. ઓકે, હવે 40 જે છે એને તમારે લખવાનું છે 4 ગુણ્યા 10. 499 ને 4 વડે ભાગી નાખો. 499 ને તમે 4 વડે ભાગો. 4 એકા 4, ઉપરથી આવ્યો 9, 4 દુ 8 કેટલા વધ્યા? 1, ઉપરથી આવ્યો 9, ચોકે ચોકે 16 કેટલા વધ્યા? હલો, ચોકે ચોકે 16 કેટલા વધ્યા છે ભાઈ? તો કે 3 વધ્યા છે. અહીં મીંડું મૂકો એટલે પોઈન્ટ મૂકવાનું. ઓકે, 3 સત્તું કેટલા થાય? 28, એટલે અહીં 2 વધ્યા મીંડું. 4 પંચું 20, એટલે 124.75 છે અને છેદમાં 10 છે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે. એટલે 12.475 આ તમારો જવાબ આવશે.
ડન થાય છે. ચલો આનો આ દાખલો ગણીએ છીએ આપણે ધારેલા મધ્યકની રીતથી. વર્ગો શું આપેલા છે ચેક કરી લઈએ. 0 થી 6, 6 થી 10, 0 થી 6, 6 થી 10, પછી 10 થી 14, 14 થી 20, 10 થી 14, 14 થી 20, પછી ઓકે બાય 20 થી 28, 28 થી 38, 20 થી 28, 28 થી 38 અને 28 થી 38 અને 38 થી 40, 38 થી 40. ઓકે અહીંયા FI કેવા આપેલા છે આપણને તો કે 11 10 7, 11 10 7, 4 4 3 1, 4 4 3 1 અને સરવાળો કેટલો આપેલો છે 40. સરવાળો કેટલો આપ્યો છે 40. ઓકે હવે આપણે xi મેળવીએ. આની વચ્ચેનો નંબર 3, આની વચ્ચેનો નંબર કેટલો થશે ભાઈ 8, આની વચ્ચેનો નંબર કેટલો થશે 12, આની વચ્ચેનો નંબર કેટલો થશે 17, આની વચ્ચેનો નંબર કેટલો થાય તો કે 24, આની વચ્ચેનો નંબર કેટલો થશે 33 અને આની વચ્ચેનો નંબર એ કેટલો થશે 39. આને આપણે શું સપોઝ કરવાનું છે એ સપોઝ કરવાનું છે, ધારવાનું છે. di બરાબર xi ઓછા a. આમાંથી આનો વાત કરો 0, 8 માંથી 3 જાય 5, 12 માંથી 3 જાય તો કેટલા વધશે તો કે 12 માંથી 3 જાય કેટલા વધે ભાઈ 9 વધશે. ઓકે 11 11 10 ને 9, 17 માંથી 3 જાય કેટલા વધે ભાઈ 17 માંથી 3 જાય તો 14, બરાબર છે. 24 માંથી 3 જાય કેટલા વધે 21, 33 માંથી 3 જાય તો 30, 39 માંથી 3 જાય તો 39 માંથી 3 જાય મારો ભાઈ. ઓકે એટલે કેટલા વધશે 36. ઓકે અને હવે હું તમને ખાસ કહું, હવે હું તમને ખાસ એવી વાત કહું. શું વાત કહું કે અહીંયા જે છે શું છે ગેપ જે છે એ અલગ અલગ છે, ગેપ સરખો છે નહીં. તો એવામાં તમારે UI માં પણ આનું આ જ લખી નાખવાનું થાય. આપણે બંને મેથડ સાથે સાથે કરીએ છીએ. UI માં પણ આનું આ જ લખવાનું થાય. ઓકે ક્યારે તો કે ગેપ અલગ અલગ છે. H1 લખી નાખવાનો di/h. h શું લખી નાખ્યો 1 લખી નાખ્યો. h શું લખી નાખ્યો 1. આને 1 વડે ભાગો તો આનું આ જ આવે, આને 1 વડે ભાગો તો આનું આ જ આવે. તો જ્યારે ગેપ અલગ અલગ હોય અને પદ વિચલનની રીત કે તો di જ તમારે UI લખી નાખવાનું છે. ઓકે અને ધારેલા મધ્યકની રીત કે તો અહીંયા સુધી જવાનું છે. હવે હું અહીંયા FI di લખું અથવા તો FI UI લખું, બંનેના જવાબ સરખા જ આવવાના છે. કારણ કે di અને UI સરખા જ છે. આ બેન ગુણાકાર કરું કે આ બેન ગુણાકાર કરું જવાબ સરખા જ આવવાના છે. 0 10 5 50. ઓકે 7 9 કેટલા થશે 63, 14 ચોક ઓકે 56, 21 ચોક ઓકે કેટલા થશે 4 1 4, 4 2 8, 84, 30 30 90 થશે અને 36 એકા કેટલા થશે 36. ડન. ચાલો 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ઓકે ચાલો આ કેટલા છે 10 5 50 છે. ચલો હવે 3 ને 6, 3 ને 6 9 ને 4 13, 13 ને 6, 13 ને 6 કેટલા થશે ભાઈ 13 ને 6, 13 ને 6 19 નો નવડો વધ્યાવી 1, 1 ને 5 6 ને 6 12, 12 ને 5, 12 ને 5 17, 17 ને 8, 17 અને 8 25, 25 ને 9 કરવાના છે, 25 ને 9 34, 34 ને 3, 34 ને 3 કેટલા થશે 37. આ મળ્યું તમને સિગ્મા FI di પણ કહી શકો અથવા તો સિગ્મા FI UI પણ કહી શકો. ધારેલું મધ્યક પૂછ્યું તો આ લખવાનું અને પદ વિચલન પૂછ્યું તો આ લખવાનું. ઓકે ચાલો સૂત્ર લખી નાખો x બાર બરાબર a વત્તા સિગ્મા FI di ના છેદમાં n. હવે જો a કેટલો છે તો કે 3, એ સિગ્મા FI di કેટલા મળ્યા 3 7 9 ભાગ્યા n કેટલો છે 40. ઓકે n કેટલો છે 40, n કેટલો છે 40 જ છે ને બરોબર છે ને હા n 40. તો 3 હવે જોજો 3 આમ નામ વત્તા 379 આમ નામ છેદમાં 40 ને લખું 4 ગુણ્યા 10. આને હું 4 વડે ભાગી નાખું 3 7 9 ને હું 4 વડે ભાગી શકું. ઓકે હવે જો 4 8 32, 4 9, 4 9 કેટલા થશે 36, એક વધ્યું ઉપરથી આવ્યું 9, 4 ચોકે ચોકે 16 કેટલા વધ્યા 3, અહીંયા મૂકી દઉં મીંડું મૂકો એટલે પોઈન્ટ મૂકવાનો. 4 7 કેટલા થાય 28 એટલે 2 વધે મીંડું 4 25 એટલે 94.75 આવ્યો. 3 વત્તા 94.75, 94.75 વત્તા 3 એટલે 94 ને 3 કેટલા થશે 97.75 તમારો જવાબ આવે. કેટલો જવાબ આવે 97.75. ઓકે તો આમાં કેમ 97.75 નો આવ્યો, આમાં કેમ 97.75 નો આવ્યો
ઓકે, ચેક કરી લઈએ ક્યાં ભૂલ છે ક્યાં નથી. એટલે તમારો જવાબ જે છે ને એ કોને ધાર્યો તો? 3 ને ધાર્યો તો. ઓકે, સિગ્મા FIDI આ આવ્યું, n આ છે, ડન છે. ચલો કઈ ભૂલ તો લાગતી નથી, ખાલી ચેક કરી લઈએ. 0 અને 6 ની વચ્ચે 3 છે. ઓકે, 3 8 12 17 24 33 39. 3 8 12 17 24 33 39 ડન છે. 8 માંથી 3 જાય 5, 12 માંથી 3 જાય તો 9, 17 માંથી 3 જાય 17 માંથી 3 જાય 14, 24 માંથી 3 જાય તો 21, 33 માંથી 3 જાય 30, 39 માંથી 3 જાય તો 36. ઓકે, ચાલો આની આ વસ્તુ મેં ફરી વાર લખી. 11 ગુણ્યા 0 0, 10 પંચું 50, 7 9 63, 14 ચોક 14 ચોક ચોકે ચોકે 16 નો છગડો વધી 1, 4 એકુ 4 ને 1 5 બરોબર છે. 21 ચોક 4 એકુ 4, 4 દુ 8, 30 તેરી 90, 36 એકા 36. ઓકે, ફરી વાર આનો સરવાળો કરીને જોઈ લે. ઓકે, તો કે ભાઈ 50 + 63 + 56 + 84 + 90 + 36. 3 ને 6 9, 9 ને 4, 9 ને 4 કેટલા થશે? 3 ને 6 9, 9 ને 4, 9 ને 4 13, 13 ને 6, 13 ને 6 19 નો નવડો વધી આવી 1, 1 ને 5 6 ને 6 12 ને 5, 12 ને 5 કેટલા થશે ભાઈ? તો કે 12 ને 5 થશે 17, 17 ને 8 25 ને 9, 25 ને 9 34 ને 3, 34 ને 3 37 બરોબર છે. તો હવે a ની જગ્યા 3 છે, 300 બરોબર છે, છેદમાં 40 પણ બરોબર છે. આ 40 ને 4 ગુણ્યા 10 લખ્યું નાખ્યું. 379 ભાગ્યા 4 કરું તો આ જ આવવાનું છે. બરોબર, 379 ભાગ્યા 4, 4 9 36, 37 માંથી 36 જાય તો 1, ઉપરથી આવ્યો 9, 4 ચોકે ચોકે 16, 3 મીંડું આ બરોબર છે. ઓકે, આ સાચો જવાબ છે. 97.75 જે છે એ સાચો જવાબ છે. એનો મતલબ કે આમાં કંઈક ભૂલ થઈ છે. શેમાં ભૂલ થઈ ગઈ છે? આમાં ભૂલ થઈ ગઈ છે. આમાં કેમ જવાબ નો આવ્યો? આપણે આનું પણ ચેક કરી નાખીએ. ચાલ, આનું આપણે ચેક કરી નાખીએ. કેમ? કારણ કે મને ખબર પડી ગઈ કે ભાઈ જવાબ જે છે ને બંનેમાં સરખો આવવો જોઈએ. એટલે કેલ્ક્યુલેશનમાં કાંઈ ભૂલ ન થાય એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર છે? ચાલો ચેક કરીએ. 11 તેરી 33, 10 અઠ્ઠું 80, 12 અઠ્ઠું 84, 17 ચોક 68, 24 ચોક ચોકે ચોકે 16 નો છગડો વધી આવી 1, 4 દુ 8 ને 1 9 બરોબર છે. 33 તેરી 99 પણ બરોબર છે. 39 ઓકે, આ પણ બરોબર છે. આ બધાનો સરવાળો એકવાર ચેક કરીએ. 3 ને 4 7 ને 8, 3 ને 4 7, 7 ને 8 15, 15 ને 6, 15 ને 6 21 ને 9, 21 ને 9 કેટલા થાય? 30 ને 9, 39 નો નવડો વધી આવી 3, 3 ને 3 6 ને 8, 6 ને 8 કેટલા થશે ભાઈ? 14, 14 ને 8, 14 ને 8 કેટલા થાય? 14 ને 8 22 ને 6, 28 ને 9, 28 ને 9 37 ને 9, 37 ને 9 46 ને 3, 46 આ બરોબર છે. એટલે મતલબ કે ભાગાકારમાં કંઈક ભૂલ પડી લાગે છે. ચલો હવે 499, 40 ને હું લખી નાખું 4 ગુણ્યા 10, 499 ને હું 4 વડે ભાગી નાખું તો 4 એકુ 4. ઓકે, એટલે 0 ઉપરથી આવ્યો 9, 4 દુ કેટલા થાય? 8, 4 દુ કેટલા થાય? 8, એટલે 1 વધ્યો, ઉપરથી આવ્યું 9, ચોકે ચોકે 16, એટલે 19 માંથી 16 જાય, 19 માંથી 16 જાય તો કેટલા વધે? 3 બરોબર છે. 19 માંથી 16 જાય તો 3 અને આપણે મૂકી દઈએ હવે મીંડું, એટલે અહીંયા પોઈન્ટ, એટલે 4 ગુણ્યા ઓકે 4 સત્તુ 28, 2 વધશે એટલે 20, 4 પંચું 20, એટલે આવું વધશે 124.75 ને હજુ છેદમાં 10 છે એટલે 12.47 આવું કંઈક સમથિંગ જવાબ આવે. ઓકે, આમાં શું જવાબ આવ્યો? આમાં જવાબ આવ્યો 97.75. આમાં જવાબ આવ્યો 97.75 જવાબ આવ્યો. કેમ અલગ અલગ જવાબ આવે છે ભાઈ બંનેમાં? બંનેમાં જવાબ તો સેમ જ આવવા જોઈએ. બંનેમાં જવાબ તો તમારે સેમ જ આવવા જોઈએ. ચાલો જોઈ લઈએ. આપણે એકવાર જવાબ ચેક કરીએ છીએ કયો જવાબ આવે છે એ ખાલી હું જોઈ લઉં. બરોબર છે ભાઈ, પહેલો વાળો સાચો છે, બીજો વાળો સાચો છે, જેથી કરીને આપણે ફરીવાર એ દાખલો ગણીએ. ચાલો
તો દાખલાનો જવાબ આવે છે 12.47, જે આમાં આવ્યો છે આમાં સાચો છે. 12.47 જે છે એ સાચો છે. તો આ જોઈ લે કે આમાં કેમ 12.47 નથી આવતો, આમાં કેમ 12.47 નથી આવતો જોઈએ. 0 અને 6 નો સરવાળો 6, 6 ભાગ્યા 2 એટલે 3, આ સાચું. 6 ને 10 16, 16 ભાગ્યા 2 એટલે 8 સાચું. 10 ને 14 24, 24 ભાગ્યા 2 એટલે 12 સાચું. 14 ને 20, 14 ને 20 34, 34 ને અડધા 17 સાચું છે. 20 ને 28 એટલે 38 અને 48 ને અડધા 24 સાચું છે. 38 ને 28 નો સરવાળો કરું, 38 ને 28 નો સરવાળો કરું, ઓકે, તો કેટલા થશે ભાઈ? 66 ને અડધા 33 સાચું છે. ને આની વચ્ચે 39 સાચું છે. ચાલ, સાચું છે. 8 માંથી 3 જાય એટલે 5 સાચું. 12 માંથી 3 જાય 9 સાચું. 14 માંથી 3 જાય 14 સાચું. 24 માંથી 3 જાય 21 સાચું. 33 માંથી 3 જાય 30 સાચું. 39 માંથી 3 જાય 36 સાચું. ચાલો, હવે યુઆઈ કે એ બંને એક જ લખી નાખવાના છે. ડીઆઈ જે કયો ને એ જ યુઆઈ લખવાનું છે, કારણ કે ગેપ કેવો છે? અલગ અલગ છે. ગેપ અલગ છે. 6 નો ગેપ છે, 4 નો ગેપ છે. એટલે હવે આપણે આ બે નો ગુણાકાર કરીએ, આ બે નો ગુણાકાર કરીએ, સરખો જ આવશે. 11 ગુણ્યા 0 0, 10 5 50, 7 9 63, ઓકે, 7 9 63, 14 ચોક, 14 ચોક કેટલા થાય? 56. 21 ચોક, 21 ચોક કેટલા થશે? 4 1 4, 4 2 8 એટલે 84. 30 તેરી 90 અને 36 એકા 36. તો એ પણ સાચું છે. સાચું છે એટલે કોષ્ટક સિવાયનું બધું રફ કરી નાખું છું. ચલો, આમાં કઈ ખોટ ભૂલ આપણને હજુ જડી નથી. તો હવે ખાલી આપણે એકવાર સરવાળો કરી નાખીએ અને પછી સૂત્રની અંદર ફરીવાર કિંમત મૂકી દઈએ. સૂત્રની અંદર ફરીવાર કિંમત મૂકી દઈએ. ચાલ, તો કે ભાઈ 0 ને 3 અહીંયા 0 છે, ઓકે. અહીંયા શું છે? અહીંયા પણ શું આવશે? 0 આવશે. આ કેટલું છે? 5 દાન 50 છે. ચલો, 0 ને 3 3, 3 ને 6 9, 9 ને 4, 9 ને 4 કરીએ 13, 13 અને 6 કરીએ, 13 ને 6 કેટલા થશે? 19. 19 નો આવ્યો નવડો, વધ્યાવી 1, 1 ને 5 6, 6 ને 6, 6 ને 6 કેટલા થાય? 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 કરો, 17 ને 8 25, 25 ને 9 34 ને 3, 34 ને 3 કેટલા થશે? 35, 36 ને 37. આને હવે આપણી પાસે સૂત્ર છે, સૂત્રની અંદર કિંમત મૂકીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n. એ કેટલું છે? તો કે ભાઈ એ આપણી પાસે છે 3. એ કેટલું છે? 3. સિગ્મા fi di 379 ના છેદમાં n. n એટલે કેટલું થાય? 40 થાય. ઓકે, હવે 40 છે એને આપણે આવું કરીએ, 379 ને 4 વડે ભાગી નાખીએ. પછી મીંડું આપણે 1 પોઈન્ટ આ બાજુ લઈ લેશું, બરોબર છે? તો 4 9 36 થાય, 1 વધ્યું 9, ચોકે ચોકે 16 એટલે કેટલા વધ્યા? 3. અહીંયા મીંડું મૂકી દઈએ. 4 સત્તુ 28 થશે, એટલે 4 સત્તુ કેટલા થશે? 28. એટલે અહીંયા વધ્યા 2, અહીંયા હું 2 વધ્યા, મીંડું મૂકું એટલે પોઈન્ટ મૂકવાનું. ઓકે, 4 સત્તુ 28 મીંડું મૂક્યું એટલે શું મૂક્યું? પોઈન્ટ. હવે 4 પંચું 20 આવું થયું. અને હજુ એક મીંડું તો અહીંયા છે, એટલે 94 પોઈન્ટ સમથિંગ થશે. 94 પોઈન્ટ સમથિંગ પ્લસ 3, 94 પોઈન્ટ સમથિંગ પ્લસ 3 કરવાનું છે. એટલે તમારો જવાબ શું આવે છે? 12 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ. ચલો, આપણે આ દાખલો અહીંયા કરીએ છીએ ફરીવાર આખો દાખલો. શેનાથી કરીએ છીએ? કે ભાઈ ધારેલા મધ્યકની રીત અથવા તો પદ વિચલનની રીતથી આપણે આ દાખલો કરીએ છીએ. ચલો, શું જવાબ આવે જોઈએ છે. ચલો, રકમ શું છે? તો કે ભાઈ શરૂઆત થાય છે અહીંયા 0 થી 6, 6 થી 10 વર્ગો, 0 થી 6, 6 થી 10, 10 થી કેટલું હતું ભાઈ? 10 થી 14, 14 થી 20, 20 થી 28, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. ઓકે, હવે અહીંયા આવે છે fi. fi શું આપેલું છે આપણને? 11 10 7 4,
11 10 7 4 પછી 4 3 1 4 3 1 4 3 1 11 ને 10 21 ને 7 28 ને 4 32 ને 4 36 ને 3 39 ને 1 40 n કેટલા છે 40 xi મેળવીએ 0 અને 6 ની વચ્ચે શું આવશે 3 6 અને 10 ની વચ્ચે શું આવશે તો કે 8 10 અને 14 ની વચ્ચે શું આવશે 10 અને 14 ની વચ્ચે આવશે 12 14 અને 20 ની વચ્ચે શું આવશે તો કે ભાઈ 14 અને 20 જે છે એટલે કે 34 એની વચ્ચે આવશે 17 28 ને 20 ની વચ્ચે આવશે 24 38 ને 28 ની વચ્ચે આવશે 33 ને આની વચ્ચે આવશે 39 આને તમે કહી દો a અહીંયા આવશે di એટલે xi માઇનસ a અહીંયા આવશે 0 8 માંથી 3 જાય તો 5 12 માંથી 3 જાય તો 9 17 માંથી 3 જાય તો 14 24 માંથી 3 જાય તો 21 33 માંથી 3 જાય તો 30 અને 39 માંથી 3 જાય તો 36 આવશે ને 36 આવશે હા 38 નહીં આવે કેટલો આવશે 36 આવશે ઓકે ચાલો હવે આપણે ગોતી નાખીએ fi di ઓકે 11 ગુણ્યા 0 શું આવશે 0 10 5 કેટલો આવશે 50 7 9 કેટલા થશે 7 9 7 10 70 એટલે 7 9 63 ઓકે 14 ચોક કરો ભાઈ ચોકે ચોકે 16 નો છગડો વધી 1 4 1 4 ને 1 5 ઓકે 21 ચોક કરો તો 4 1 4 4 2 8 થઈ જશે 30 તેરી કેટલા થાય 30 તેરી 90 થશે જો અહીંયા આપણે 33 થઈ ગયું હતું અહીંયા આપણે 33 થઈ ગયું તો અહીંયા 30 આવે છે અહીંયા શું આવે છે 33 માંથી 3 બાદ કરો એટલે 30 આવે છે અહીંયા આપણી ભૂલ પડી હતી જે આપણને મળી નહોતી ઓકે હવે 1 ગુણ્યા 36 અહીંયા કંઈક હતું કંઈક ભૂલ 39 કેવું થઈ ગયું હતું 1 ગુણ્યા 36 એટલે શું આવશે 36 એટલે માઇનોર મિસ્ટેક થઈ ગઈ હોય તો પણ આખો દાખલો આપણો ખોટો પડે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે હવે મેં તમને કીધું હતું કે ખાસ આપણે જોઈ લઈએ કે ભાઈ 0 ને 3 3 ને 6 9 9 ને 4 9 ને 4 કેટલા થશે ભાઈ 9 ને 4 13 13 ને 6 13 ને 6 19 નો આવ્યો નવડો વધી આવી 1 1 ને 5 6 ને 6 12 12 ને 5 17 12 ને 5 17 17 ને 8 25 25 ને 9 25 ને 9 34 ને 3 34 ને 3 કેટલા થશે 37 થશે હવે આ મળ્યું આપણને સિગ્મા fi di મળ્યું x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n આ સૂત્ર છે એ આપણી પાસે 3 છે સિગ્મા fi di 379 થશે અને છેદમાં n કેટલા છે તો કે n 40 છે હવે 3 વત્તા 379 40 ને લખો 4 ગુણ્યા 10 હવે 379 ને હું 4 થી ભાગી નાખું 379 ને હું ક્યાંથી ભાગી નાખું 4 9 36 થાય એક વધ્યો ઉપરથી આવ્યો 9 ઓકે ચોકે ચોકે કેટલું થાય ભાઈ ચોકે ચોકે 16 થાય 19 માંથી 16 કાઢી નાખો 19 માંથી 16 કાઢી નાખો તો કેટલા વધશે ભાઈ 17 18 ને 19 3 વધશે અહીંયા હું મીંડું મૂકું અહીંયા પોઈન્ટ મૂકવું પડે 4 7 ને 28 કરવું પડે 2 અહીંયા 0 4 55 એટલે 94.75 આવે બરોબર છે 3 વત્તા 94.75 ના છેદમાં 10 તો છે અહીંયા 10 એટલે મીંડું આ મીંડું એક મીંડું છે તો 1 પોઈન્ટ આ બાજુ ખસી જશે એટલે 3 વત્તા 9.475 ને 3 ને 9 12.475 જે તમારો જવાબ આવે છે જે આગળનામાં પણ આવી ગયો તો 12.475 બંનેમાં જવાબ તમારો સરખો જ આવવો પડે હવે જો તમને પદ વિચલન કે ને તો અહીંયા જો ગેપ અલગ અલગ છે ગેપ અલગ અલગ હોય તો તમારે ui પણ આનું આ જ લખી નાખવાનું થાય ui પણ આનું આ જ લખી નાખવાનું થાય તો બેનો ગુણાકાર એટલે fi ui પણ આનું આ જ આવશે ઓકે એટલે અહીંયા સૂત્રમાં ગુણ્યા h આવશે તો h1 છે ગુણાકારમાં કાંઈ ફેર પડશે નહીં એટલે આનું આ જ તમારે કરવાનું થાય પદ વિચલનની રીતથી ખબર પડી પદ વિચલનની રીતમાં તમારે શું કરવાનું છે આ di વાળો જ દાખલો ગણવાનો છે પણ ui માં di તમારે ફરીવાર લખી નાખવાનું છે fi di હોય ઈ જ fi ui થશે ડન છે ફરીવાર કહું છું કે જ્યારે આ માં ગેપ અલગ અલગ હોય ત્યારે પદ વિચલનથી દાખલો ન થાય ઓકે અધરવાઇઝ તમને કદાચ પૂછી જ લીધો છે તો તમારે h1 લઈ લેવાનો h કેટલો લઈ લેવાનો છે 1 લઈ લેવાનો છે બરોબર છે ડન થાય છે ફરીવાર એવું લાગે તો આ દાખલો 2 3 4 વાર જોઈ લેજો જેથી કરીને તમને
સમજાઈ જાય, ઇઝીલી સમજાઈ જાય. બરોબર છે. આપણે ભૂલ ક્યાં પડી હતી? અહીંયા 33 લખાઈ ગયા હતા, અહીંયા કંઈક 39 લખાઈ ગયા હતા. એટલે પછી દાખલાનો જવાબ આવવાનો છે જ નહીં. બરોબર છે. ડન થાય છે. ફરીવાર 1-2 વાર વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. તમારા દાખલાથી બધા દાખલાનો જવાબ સરખો આવવો જોઈએ. 3 રીતથી. 3 રીત તમને આવડવી જોઈએ છે. આશા રાખું છું સમજાઈ ગયું હશે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.